છેલ્લા કેટલાક સમયથી વિવિધ પરીક્ષાઓના પેપરો ફૂટવાની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ફરી એક વખત પેપર ફૂટવા મામલે મોટો ખુલાસો કર્યો છે અને તેને લઈને ભારે ખળભળાટ મચવા પામ્યો છે। યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હેઠળની એક સંસ્થાના સંચાલકો અને સંચાલકો સાહિત્યનું વિતરણ કરી રહ્યા છે અને ગેરરીતિઓ કરી રહ્યા છે। તો આવો આ યુવરાજસિંહથી જ સાંભળીએ કે શું છે આખી ઘટના। જ્યાં ગાણવત દાજી ગયેલો હોય ત્યાં પરિસ્થિતિ કઈ રીતે નિર્માણ થાય, શું નિર્માણ થાય, આજે મારે એની વાત કરવી છે। આજની ચર્ચા એ નકલથી લઈ અને નકલી સુધીની છે, કારણ કે જ્યાં પાયો જ નબળો છે, જ્યાં કહી શકાય કે શિક્ષણમાં જોવા જઈએ તો શિક્ષણના જે વિદ્યા સંકુલો છે એ વિદ્યા સંકુલો અત્યારે વેપારોનો અડ્ડો બની ગયા છે। અને આજે એક એવી સંસ્થાની વાત કરવી છે, ગુજરાતમાં વર્તમાનમાં યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓ ચાલુ છે, તેમાં HNGU યુનિવર્સિટી અંતર્ગત આવતી એટલે કે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી અંતર્ગત આવતી સંસ્થા એક્સપેરિમેન્ટલ કોલેજ ઓફ એજ્યુકેશન પ્રાતિજ, ત્યાં MSc સેમ 4 ની પરીક્ષા તારીખ 27 થી લઈ અને તારીખ 2 સુધી એના પેપરો લેવામાં આવ્યા હતા। આ પેપરોમાં જોવા જઈએ તો ખૂબ મોટા પ્રમાણમાં ગેરરીતિ, ખૂબ મોટા પ્રમાણમાં ચોરી અને નકલ એ સામે આવી છે। એના અલગ અલગ 24 વિડીયો એ અમે આપી રહ્યા છીએ અને એ 24 વિડીયોમાં જે HNGU અંતર્ગત MSc સેમ 4 ની જે પરીક્ષા હતી તેમાં ઉમેદવારોને ત્યાંના જે સંસ્થા છે એ સંસ્થાના સંચાલકો અને એના વહીવટદાર દ્વારા અલગ અલગ સાહિત્ય આપવામાં આવે છે। તો પહેલા વિડીયોમાં તમે જોશો કે આમાં જે પરીક્ષાર્થીઓ છે એ પરીક્ષાર્થીઓને સાહિત્ય એટલે કે HNGU ની જે સરકારી ચોપડીઓ છે એ આપી અને ક્યાં કયો પ્રશ્ન છે એ વોટ્સએપ ચેટના માધ્યમથી પણ એને અવગત કરવામાં આવે છે। પરીક્ષાનો જે સમયગાળો છે એ છે 3 થી 5:30 નો અને આ જે 3 થી 5:30 વાગ્યાનો જે સમયગાળો છે જે HNGU દ્વારા જે ટાઈમ ટેબલ રિલીઝ કરવામાં આવ્યું હતું એ ટાઈમ ટેબલમાં જોઈએ તો 3 વાગે પેપર શરૂ થાય, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આ 27 માર્ચની આ પેલી ચેટ છે વોટ્સએપ ની અંદર। આ 27 માર્ચ માં આ જે પેપર છે એ પેપર 2:30 વાગે જ એ વોટ્સએપ ની અંદર આવી જાય અને ઉમેદવારો ને કહી દેવામાં આવે કે આ પ્રશ્ન જે છે એ કયો પ્રશ્ન ક્યાં પાના છે। એક ઉદાહરણ તરીકે જોઈએ તો 2:49 27 માર્ચે એવું કહી દેવામાં આવ્યું કે ક્વેશ્ચન નંબર 1-3 પેજ નંબર 35, 36 અને 37 માં પેજ ઉપર અને તમને જે બુક આપવામાં આવી છે એટલે કે સંસ્થા દ્વારા જે સાહિત્ય આપવામાં આવ્યું છે ત્યાં છે। એ રીતે રોજે રોજ ચાલુ પરીક્ષાની અંદર મોબાઈલ ફોન લઈ જવાની પણ છૂટછાટ છે। આ વિડીયોની અંદર તમે જોઈ શકશો કે ફક્ત વિદ્યાર્થીઓ પાસે એ સરકારી સાહિત્ય નહીં, એની સાથે સાથે મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ પણ છે અને વિદ્યાર્થીઓ છે એ AI નો ઉપયોગ કરી અને એના જવાબો પણ અંદર એ લખી રહ્યા છે અને વિદ્યાર્થીઓમાં કદાચ કોઈને પ્રશ્નનો જવાબ ન આવડતો હોય તો ત્યાંના જે સુપરવાઇઝર અને ત્યાંના જે સંચાલક છે એ સંચાલક એટલે કે સંજયભાઈ પટેલ હોય, આ છે એમના સંચાલક સંજયભાઈ પટેલ, જે એક્સપેરિમેન્ટલ કોલેજના કરતા ધરતા અને તેની સાથે સાથે બીજા જે અન્ય છે અશ્વિન કુમાર ભીખાભાઈ પટેલ, જે ત્યાં ક્લાર્ક અને વહીવટદાર, એ તમામ પ્રકારનું મટીરિયલ માની લો કે કદાચ કોઈ પ્રશ્ન કોઈ બુકમાં નથી તો એને જાતે વિદ્યાર્થીઓને લખાવી અને એ વિદ્યાર્થીઓને પ્રશ્નનો જવાબ લખાવી આ રીતેની નકલ વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રુપમાં ત્યારે ને ત્યારે આપી દેવામાં આવે। એટલે વિદ્યાર્થીઓને જોવા જઈએ તો તમામ સુવિધાઓ આ પ્રકારની આ એક્સપેરિમેન્ટલ કોલેજ જે પ્રાતિજ ખાતે આવેલી છે તે આપી રહી છે। એટલે આ નકલથી નકલી સુધીની સફર આપણે ઘણી વખત જોયું છે કે ભાઈ નકલી ડોક્ટર પકડાય છે કે નકલી કોઈ અધિકારી પકડાય છે, તો એના મૂળ પાયામાં જે કોઈ વસ્તુ રહેલી હોય તો આ છે,
કારણ કે પાયો જ એ જોવા જઈએ તો પાયાનો ઘણો દાજી ગયેલો છે, અને એ પાયો માં નકલ કઈ રીતે કરવી અને તમામ પ્રકારનું જે સાહિત્ય છે એ સાહિત્ય સંજયભાઈ સિંહ પટેલ હોય કે અશ્વિનભાઈ ભીખાભાઈ પટેલ હોય એના દ્વારા આ પૂરું પાડવામાં આવે છે. અને જોવા જઈએ તો આ સૌથી મોટું જડ શિક્ષણમાં જો સુધારો કરવો હોય તો આ માધ્યમથી અમે HNGU ને કહેવા માંગીએ છીએ કે આ એક કોલેજ નથી, તમારી અંતર્ગત આવતી 700 કોલેજોમાં 90% કોલેજોમાં આ જ પ્રકારે ગેરરીતિ, ભ્રષ્ટાચાર ને કૌભાંડ એ ચાલે છે. આ એક દાખલો મેં સામે લાવ્યા છીએ. આવા અનેક દાખલા, અનેક ઉદાહરણો અમારી પાસે છે, અને આવનાર દિવસોની અંદર આ તમામ બાબતો અમે ઉજાગર કરવાના છીએ. ખાસ કરીને આ સંસ્થા એટલે કે એક્સપેરિમેન્ટલ કોલેજ જે છે એના તમામ સીસીટીવી અત્યારે HNGU દ્વારા અને પોલીસ પ્રશાસન દ્વારા જપ્ત કરવામાં આવે, આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, અને આ જે સાહિત્ય જે આપવામાં આવી રહ્યું હતું એ તમામ સરકારી સાહિત્ય હતું, એટલે કે HNGU નું સાહિત્ય હતું. વોટ્સએપ ની અંદર જે ચેટ છે તમામ ચેટ આ પ્રેસ મીડિયાના માધ્યમથી સરકારશ્રી સુધી પહોંચે અને જાહેર નાગરિક સુધી પહોંચે એ પણ આપી રહ્યો છું, જેથી કરી આમાં વોટ્સએપ ની અંદર થયેલી ચર્ચા અને જે નકલ કરાવે છે એ નકલ કરાવનારના પણ વિડીયો, એવું નથી કે એક ક્લાસરૂમ નો વિડીયો, અમે બીજા અલગ અલગ ક્લાસરૂમમાં જઈને પણ આ વિડીયો ઉતારેલા છે, અને આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે અલગ અલગ ક્લાસરૂમમાં જઈ અને આ પ્રકારે બધા જ ક્લાસરૂમમાં એ MSc સેમ 4 નું પેપર જે ચાલતું હતું એમાં બધા જ ક્લાસરૂમમાં ચોરી કરાવવામાં આવે છે, માથે રહીને ચોરી કરવામાં આવે છે. HNGU ના સત્તાધીશો મોટા ભાગની આ વાત એ જાણે છે, છતાં પણ એ બધા જ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં, ગાંધારીની ભૂમિકામાં આવી ગયા છે. આંખે પટ્ટી બાંધી અને આ બધું જ ચલાવી રહ્યા છે. એના બોર્ડ ઓફ ડિરેક્ટર કે બોર્ડ ઓફ મેમ્બર એ મન ફાવે એ રીતે જે તે કોલેજોને પરવાનો આપી દે છે, અને અમુક UGC ના જે ધારાધોરણ હોય એ ધારાધોરણ ફૂલફિલ નથી કરતા. કારણ કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત એવી ઘણી બધી સંસ્થાઓ છે જે કોમ્પ્લેક્સમાં ચાલે છે, જે શટરમાં ચાલે છે, અને HNGU અંતર્ગત જે UGC ના નોર્મ્સ છે, UGC ના જે ક્રાઇટેરિયા છે એ કોઈ જગ્યાએ ફૂલફિલ નથી કરતા, છતાં પણ એને HNGU માન્યતા આપીને ચલાવે છે. ગુજરાતની અંદર સૌથી વધારે નર્સિંગની બોગસ કોલેજ ધુપ્પલ એ HNGU અંતર્ગત આવતી કોલેજોમાં ચાલે છે. HNGU અંતર્ગત આવતી જે નર્સિંગની કોલેજોનો પણ આવનાર દિવસોની અંદર અમે સૌથી મોટો પર્દાફાશ કરવાના છીએ, કેમ કે આ જોવા જઈએ તો આ ધુપ્પલ અને આમાં પૈસા ફેંકો અને તમાશા દેખો નો ખેલ ચાલી રહ્યો છે. હવે આ કોલેજની જો વાત કરું એટલે કે એક્સપેરિમેન્ટલ કોલેજ, તો એના વિશે મારે બે વાત હજી પણ કહેવી છે કે આમાં જે વિદ્યાર્થીઓ દ્વારા જે માહિતી મળી અને એના આધાર પુરાવા સાથેની માહિતી આપવા માટે હું તૈયાર છું. જેમાં UGC માં જોવા જઈએ તો નિયમ છે કે અસલી પ્રમાણપત્ર કોઈ લઈ ન શકે, તો અહીંયા જે તે વિદ્યાર્થીઓ છે એના અસલી પ્રમાણપત્ર એ લેવામાં આવે છે, અને જે ફી જે ધારાધોરણ પ્રમાણે નક્કી હોય એનાથી 20 થી 25,000 રૂપિયા વધારે એ ફી લેવામાં આવે છે. શા માટે ભાઈ? તમે UGC ના કે અન્ય શિક્ષણ વિભાગના જે અથવા તો કહી શકાય FRC ના જે ક્રાઇટેરિયા હોય એને ઉપરવટ જઈને આ પ્રકારની ફી વસૂલ કરી રહ્યા છો, એટલે આની પણ તપાસ એ HNGU દ્વારા કરવામાં આવે, અને આ કોલેજ અંતર્ગત જોવા જઈએ જેટલા પણ લોકો કૌભાંડ કરી રહ્યા, જેટલા પણ લોકો ગેરરીતિ કરી રહ્યા છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, અને આ સંસ્થા વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી આ માધ્યમથી માંગણી છે. કારણ કે HNGU અંતર્ગત જે ભ્રષ્ટાચારનું એપિસેન્ટર જોવા જઈએ તો અત્યારે રાજકીય અખાડો બની ગયું છે. કારણ કે એક સ્વાયત્ત સંસ્થા, HNGU સ્વાયત્ત સંસ્થા હોય, પણ જે પણ રાજકારણી હોય એ HNGU માં ક્યાંક ને ક્યાંક અડ્ડો બનાવીને બેઠા છે, અને પોતાના માનીતા કે વાલા દવલાને એ કોલેજોને પરવાનો આપી રહ્યા છે. અને અમારી અપીલ છે કે તમામ જે CCTV છે પબ્લિક ડોમેઇનમાં મૂકવામાં આવે. અમે જે વિડીયો આપી રહ્યા છીએ એ વિડીયોની પુષ્ટિ ત્યારે થશે કે એના CCTV જાહેર કરીને પબ્લિક ડોમેઇનમાં મૂકો, જેથી કરીને સત્ય શું છે, તથ્ય શું છે જાણી શકાય. ત્યારબાદ HNGU એ સ્વતઃ સંજ્ઞાન લઈને તાત્કાલિક ધોરણે આ કોલેજમાં જેટલા પણ CCTV છે અથવા તો આ MSc 4 ની એક્ઝામ જેટલી જગ્યાએ કોલેજોમાં લેવાની એ તમામ જગ્યાના CCTV અહીંયા એટલે કે HNGU માં જમા કરાવવા માટે એક આદેશ કરવામાં આવે, અને તમામ એ CCTV જમા કરાવી જે જગ્યાએ આવી ધુપ્પલ ચાલે છે, જે જગ્યાએ આવી ગેરરીતિઓ ચાલે છે એને ઉઘાડી કરવામાં આવે, અને આવી કોલેજોને પ્રતિબંધિત કરવામાં આવે એવી અમારી આ માધ્યમથી માંગણી છે. અને તાત્કાલિક એ શિક્ષણ મંત્રી હોય કે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે કે આપણે ગુજરાતના આદરણીય દાદા મુખ્યમંત્રી, એમને પણ અપીલ કરીએ છીએ કે આ જે પણ ધુપ્પલ કે જે પણ ગેરરીતિઓ ચલાવે છે
એના વિરુદ્ધમાં તાત્કાલિક એક્શન લેવામાં આવે, કારણ કે આ પાયા સાથે જ અત્યારે આ ખિલવાડ થઈ રહ્યો છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે તો ચેડા છે જ, પરંતુ આ નકલથી નકલી સુધીની જે સફર છે એનો મૂળ પાયો અને અહીંયા એટલે કે મૂળ પાયા ઉપર જો મૂળ ઉપર જો ઘાલ કરવામાં આવશે તો જ આ બધું અટકશે, બાકી આ બધું જ અવિરત ચાલુ રહેશે.